સુરતમાં ચિરાગ ગોટી મામલે પ્રજાપતિ સમાજ સામે આવ્યો છે। વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ નંદલાલ પાંડવે પોસ્ટ કરી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સમાજને એક થવા માટે જણાવ્યું છે। પોસ્ટમાં પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયા સામે પણ સવાલો ઊભા કર્યા છે। સમાજના એક કાર્યક્રમમાં મોટી વાતો કરી હતી વિનુભાઈ બોલ્યા હતા કે અસામાજિક તત્વો કતારગામ છોડી દે। વિનુભાઈએ કહ્યું હતું કે 8 વર્ષથી કોઈ ગેંગ રહેવા દીધી નથી તો સાહેબ આ તમારા જ ગામનો ટપોરી લોકોને મારી રહ્યો છે એ શું છે? સોશિયલ મીડિયામાં ચિરાગ ગોટીની રાજકીય સાંઠગાંઠને લઈને પણ આક્રોશ છે। તો સુરતમાં ચિરાગ ગોટી મામલે હવે પ્રજાપતિ સમાજ મેદાને આવ્યો છે। એક થવા માટે વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ કે તેમણે પોસ્ટ કરી છે, હાકલ કરી છે। તો આ તમામ વિગતે વિનુ મોરડિયાએ શું કહ્યું આવો સાંભળીએ। હું પહેલી વાર ચૂંટાણો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે। અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી, અને હજી કોઈ હોય ને તો બતાવજો મને, નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા। ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા। આ લોકોને વીણીને હજી વીણવાનું ચાલુ। કોઈ પણ એ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે। જાઓ, અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય, એને 24 કલાકમાં જાહેર કરવાની જવાબદારી આપણી, મારી। તો આ હતા વિનુ મોરડિયા કે જેમણે કાર્યક્રમમાં આ તમામ વાતો કરી હતી। સમાજના એક કાર્યક્રમમાં આ વિગતો તેમણે જણાવ્યું હતું, કહ્યું હતું કે અસામાજિક તત્વો કતારગામ છોડી દે। 8 વર્ષથી કોઈ ગેંગ રહેવા નથી દીધી અને તેને લઈને હવે અનેક સવાલો થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં ચિરાગ ગોટીની આ રાજકીય સાંઠગાંઠને લઈને લોકોમાં આક્રોશ છે અને સાથે જ વાટલિયા પ્રજાપતિ સમાજના જે પૂર્વ પ્રમુખ નંદલાલ પાંડવે તેમણે પોસ્ટ કરી છે અને તમામ વિનુભાઈના જે આ આક્રોશ હતો, જે તેમની વાત હતી તેને લઈને તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે। પૂર્વ પ્રમુખ નંદલાલ પાંડવે કહ્યું છે કે આટલી મોટી વાત સમાજના એક કાર્યક્રમમાં વિનુભાઈએ કરી તો હજુ પણ કેમ અસામાજિક તત્વો સક્રિય છે? કેમ હજુ પણ કતારગામમાં અસામાજિક તત્વો છે? 8 વર્ષથી કોઈ ગેંગ રહેવા નથી દીધી તેવી વાતો વિનુભાઈએ કરી હતી, પરંતુ હજુ પણ અસામાજિક તત્વોનો ત્રાસ એટલો જ છે। તો ટપોરીઓ લોકોને અત્યારે મારી રહ્યા છે, તેનું શું? તેને લઈને પણ સવાલો જે છે તે કરવામાં આવ્યા છે। સોશિયલ મીડિયામાં ચિરાગ ગોટીની રાજકીય સાંઠગાંઠને લઈને અત્યારે આક્રોશ છે। તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ છે, તેના સામે હવે પ્રજાપતિ સમાજ સામે આવ્યો છે, મેદાને ઉતર્યો છે। એક થવા માટે હાંકલ કરવામાં આવી છે। વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ છે નંદલાલ પાંડવે, તેમણે પોસ્ટ કરી છે, જણાવ્યું છે કે હવે સમાજને એક થવું પડશે આ તમામ અસામાજિક તત્વોનો સામનો કરવા માટે, કેમ કે એક કાર્યક્રમમાં ગોટીના આતંક વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટ અન્ય કોઈ નહીં પરંતુ પ્રજાપતિ વાટલિયા સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી દ્વારા છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા વીતેલા દિવસોની અંદર સુરતના વેડ રોડ વિસ્તારમાં ચિરાગ ગોટી અને આણી તોડકીનો આતંક જોવા મળ્યો છે અને હવે એક બાદ એક જ્યારે ભોગ બનનારાઓ લોકો સામે આવી રહ્યા છે ત્યારે આ પોસ્ટે નવો વિવાદ છંચોડ્યો છે, કારણ કે સીધા સવાલ પોસ્ટ દ્વારા ધારાસભ્ય વિનુ મોરડિયાને કરવામાં આવી રહ્યા છે। વિનુ મોરડિયા પોસ્ટ વિશે શું કહી રહ્યા છે, સીધી જાણકારી મેળવીશું તેમના પાસેથી। જી વિનુભાઈ, શું કહો છો? પોસ્ટ મૂકવામાં આવી છે, આપને સવાલો કરવામાં આવ્યા છે, ચિરાગ ગોટી સાથેના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। એની સાથેના ફોટો મારા એકના નથી, અનેક નેતાઓ હોય, આપની પાર્ટીના સ્ટેજ ઉપર એ બેઠેલો છે, એ કોઈ પક્ષનો નથી। પહેલી વાત તો એ છે, કોઈ પક્ષનો નથી। જે અમારે ત્યાં જાહેર જીવનમાં છે એટલે બધા જ લોકો સમજે છે કે અમે કોઈ ફંક્શનમાં જઈએ તો અમારી સાથે કોઈ ફોટા પડાવે અથવા અમને કોઈ કાર્ડ આપવા આવે, મંત્ર આપ્યા કે 5-10 જણા આવ્યા તો ફોટા પડાવે, પરંતુ ગુનેગાર જ્યારે ગુનો કરે છે
ત્યારે એ ગુનેગાર જ હોય છે, એ કોઈ સમાજનો હોતો નથી. અને મેં આગળ હજી 1 વીક પહેલાં મારું ઇન્ટરવ્યૂ હતું, મેં જવાબ આપેલો છે કે મારી સાથે રહેતો હોય કે મારી ગાડી ફરતો હોય, આ તો એવું કાંઈ છે નહીં, એવો હોય તો પણ છોડવામાં નહીં આવે. અને એટલા જ માટે આની સામે પણ કડકમાં કડક કાર્યવાહી ક્યારેય ન થઈ એવી કાર્યવાહી આની સામે કરવાની છે. આપે કહ્યું ચિરાગ ગોટી કોઈ પક્ષમાં નથી, પરંતુ એક ફોટો એવો વાયરલ થયો છે કે ભાજપનો ખેસ ધારણ કર્યો છે, તો કઈ રીતે આ મેળ પડી શકે? અમે જ્યારે અમારા કાર્યક્રમમાં જતા હોય ત્યારે કોઈ પણ ખેસ પહેરે, અમારા સમર્થક હોય એણે આપના તો સ્ટેજ ઉપર ખેસ પહેર્યો છે, આપના સ્ટેજ ઉપર બેઠા છે. હું એને તોય આને પોલિટિકલ નથી કરતો. જે કોઈ વ્યક્તિ હોય એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભાજપનો ખેસ પહેરે, પણ પહેર્યા પછી જો ગુનો કરતો હોય તો એને ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ પોલીસ એને છોડવા નથી માગતી, આટલું સ્પષ્ટ છે. અને નથી છોડ્યા એટલે જ આ બન્યું છે. પહેલાં આવું બનતું હતું કે નેતાઓની સાથે એવું નહીં, પણ આજ સુધીમાં નેતાઓ સાથે હોય, નેતાઓને જાણમાં આવ્યા પછી કોઈને છોડ્યો એવી એક ઘટના નથી. વિનુભાઈ, પ્રજાપતિ વાટલિયા સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપના જ અગ્રણી છે નંદલાલ માંડવ, તેમણે એ પોસ્ટ મૂકી છે ને પોસ્ટ દ્વારા આપણે સવાલો કર્યા છે કે આપે જે નિવેદન આપ્યું હતું કે કતારગામમાં છેલ્લા 8 વર્ષની અંદર અનેક લુખાઓને ખદેડી દેવામાં આવી છે, તો આ ક્યાંથી બાકાત રહી ગઈ? આ 7 વર્ષ પહેલાં, 5 વર્ષ પહેલાં મેં કીધું હતું ઇન્ટરવ્યુમાં, આ 5 વર્ષ પહેલાં ગુંડો તરીકે જાહેર હતો, કોઈએ ફરિયાદ કરી છે. જેવું ગુંડા તરીકે જ્યારે ફરિયાદો થઈ એવો તરત એને ઝડપી લીધા છે. મેં ત્યારે એવું કીધું હતું, ગુંડા નવા ઊભા થાય એને ઝડપવાનું કામ છે. ગુંડો જ્યારે સાબિત નથી થતો ત્યાં સુધી પોલીસ કોઈને કાર્યવાહી કરતી નથી શકતી. પણ પહેલાં એવું હતું કે ગુંડા હોય તો એનું સામ્રાજ્ય ચાલતું હતું. એની જગ્યાએ અત્યારે ગૃહમંત્રી હર્ષભાઈની આ લાલ આંખ છે કે કોઈ પણ ગુંડાઓને, અને એના આધાર ઉપર અમે બાંહેધરી આપીએ છીએ કે કોઈ પણ ગુંડાને છોડવામાં નહીં આવે.